દેશી બંદૂકનો ભડાકો સાંભળ્યો તો વિડીયો છેલ્લે લગે બન્યા રહેજો. રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધાર મિની બ્લોગને તરફારી અને બધી માર્યા ખંભે અને પછી આવી ગઈ છે આપણે ગાડી અને અમે બધા બેઠા હતા અને આ બધાને ભરીને જવાના છે આપણે ક્યાં કણે મિત્રો જવાનું છે આપણે રાતે ગાડી લઈને ડુંગળીના પાંદડા ભરવા માટે એટલે બધા નીકળી ગયા મિત્રો આપણે પાંદડા ભરવા માટે. સૂર્યભાઈ માવો બનાવી નાખ્યો ચાલુ માર્ગે ને આને ખાઈ લીધી ને ચડી ગઈ હતી એટલે હુઈ ગયો તો આપણે આવી ગયા હતા ડુંગળીનો દાબો હતો મિત્રો ભરવાનો ને ઊભી ડુંગળી હતી એમાં બધી લણણી નહોતી ને એવો ડાબો હતો ભરવાનો ને કૂટો દબાવી દો. હા જોજો અવાજ જોજો. હા અહીંયા અવાજ નહીં આવે ને આમ જાય. હા પ્રેશર. શું વાત કરે બંદૂક નું કઈ ન મિત્રો બંદૂક ફોડી લીધી ને ચીણા સેકોન્ડ ભડભડિયો ઉપડ્યો એટલે બતનિયા કર્યા ભેગા ને થોડોક કર્યો તો ભડકો એમાં નાખી દીધા બળતણિયા ને આ બે એવી રીતના બેઠા હતા જાણે પિત્તબલી હવન નો હાલતો હોય મિત્રો એવી રીતના ન્યા શેકાતા હતા સીણા અને ભડકો કર્યો તો જબરો બતન જો આ કોકના ઘઉં વાળામાં ગયા હોત ને ભડકો તો હવારે ખબર પડી જાત કે ઘઉં ની તો ઘૂઘરી થઈ ગઈ છે અને આ ઓલા હાંજે ડુંગળીના પાન ભરવા આવ્યા હતા એના જ કામ છે અને આપણા સીણા ને આપણા ઘઉં બધું બારીને વયા ગયા એટલે આપણે તો હે ને હાથ પેઢી સુધી કોઈ ગરવા ન દેત ખેડૂતો અંદર. અને પછી અમારા કાકાને જોતી હતી ડુંગળી એટલે ડુંગળી વીણતા હતા ને અમે કંઈક ગાડી આટલી ભરી લીધી હતી એ ભરવા માટે કંઈક આ રીતના આમ ડુંગળીને પહેલાં ભેગી કરી હતી ને પછી ભરી હતી મિત્રો. બધી ડુંગળી ભેગી કરી લીધી હતી ને અમે બધા આવ્યા હતા પાણી પીવા માટે અને પછી નીકળી ગયા અમે ઘર તરફ મિત્રોને માર્ગે ચડાવીને કરી દીધી હતી ભમરો અને આવી ગયા હતા ઘરે ગાડી કરી નાખી હતી ખાલી અને વાગી રહી હતો એક ને પછી કાઢી હતી કાવાસાકીને આવી ગયો તો આપણા ગામના ગ્રાઉન્ડ અને ત્યાં કણે આપણે કરવાનો હતો એક વિડીયો અપલોડ એટલે એ વિડીયો અપલોડ કરી દીધો અને પાછો નીકળી ગયો ઘર સાઈડ. મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જાજો મિત્રો અને ફૂલ વિડીયો આપણી આ ચેનલ ઉપર આવ્યો હોય તો જોતા આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા આવજો.